લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કાળઝાળ ગરમીમાં વન્યજીવોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડતું ગુડખર અભયારણ્ય. હાલમાં રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે પશુ પક્ષી અને પ્રાણીઓની સુદશા થતી હશે. ત્યારે કચ્છના નાનું રણ, જેનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર જેટલો છે, આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજિત 43 થી 45ની આસપાસ હોય છે. આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નીલગાય, ગુડખર તેમજ પક્ષીઓ માટે પણ ગુડખર અભયારણ્ય દ્વારા રણની અંદર આવેલા અવાડાની અંદર ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યા છે. કચ્છના નાના રણમાં 4 રેન્જ આવેલા છે, જેમાં ધાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલા છે. આ વિસ્તારમાં આવેલ પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને કોઈને કંઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ટેન્કરથી પાણી અવાડામાં ભરવામાં આવી રહ્યું છે. આ અભયારણ્યમાં અંદાજિત 70થી વધુ અવાડા તેમજ પાણીની કુંડી ભરવામાં આવી છે, જેના કારણે રણ વિસ્તારની અંદર આવેલા વન્યજીવોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે અભયારણ્યના અધિકારીઓ ધ્યાન રાખી રહ્યા છે. આ રણના વિસ્તારને 5 જિલ્લાની બોર્ડર લાગે છે, જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. વન્યજીવોના હેબિટાટ મેનેજમેન્ટની કામગીરી એ ખૂબ જ મહત્ત્વની હોય છે. હેબિટાટ મેનેજમેન્ટમાં ખાસ કરીને એમના માટે જે ખોરાક અને પાણીની સુવિધા અને પ્રોટેક્શન એ બહુ જ મહત્ત્વનું હોય છે. અને એમાં બી સૌથી મહત્ત્વની વસ્તુ છે પાણીનું મેનેજમેન્ટ. આપણે જાણીએ છીએ કે અભયારણ્ય વિસ્તાર એ એક ડ્રાય એરિયા છે. ખાસ કરીને ઉનાળામાં અહીંયા પાણીના બહુ ઓછા કુદરતી સોર્સ જોવા મળે છે. કેટલાક જૂના વન તળાવ હોય છે, બટ બાકી પાણી મળવું મુશ્કેલ હોય છે. અને એટલા માટે ગુડખર અને અન્ય જે વન્યજીવો છે એને નિયમિત પાણી મળી રહે એના માટે આપણે સાગરપાળા તદુપરાંત પાણીના આર્ટિફિશિયલ પોઈન્ટ બનાવેલા છે, જેમાં પાણીના અવાડા ખાસ કરીને આપણે નિયમિત રીતે ભરીએ છીએ. અભયારણ્યની મારી ચારેય રેન્જની અંદર અવાડાની સંખ્યા લગભગ 70થી બી વધુ છે અને આ અવાડાઓ નિયમિત ભરવામાં આવે છે અને ગુડખરને એના મારફતે પાણી મળી રહે છે. તદુપરાંત અવાડાની જે રચના છે એ બી એવી રીતે કરવામાં આવે છે કે નાના જે વન્યજીવ છે, ખાસ કરીને શિયાળ છે, લોકડી છે, ઝરખ છે અથવા હાયના છે, એમને બી પાણી પીવા માટે પ્લેટફોર્મ મળી રહે એવી આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ. અને આ જે પાણીના પોઈન્ટ છે એ ઉનાળા માટે આશીર્વાદરૂપ